જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો મિત્રો, સમરસ હોસ્ટેલનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। હોસ્ટેલમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી વિડીયો છે મિત્રો, એટલે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો। તો શરૂઆત કરીએ વિડીયોની। તો સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં આવેલ ક્રોમ એપ્લિકેશનને તમારે ઓપન કરવાનું રહેશે। આ ક્રોમ એપ્લિકેશનમાં આ samras.gujarat.government.in આ વેબસાઇટ સર્ચ કરવાનું રહેશે। જેવા તમે સર્ચ કરશો એટલે સમરસ હોસ્ટેલનું ઓફિશિયલ વેબસાઇટનું પેજ ખુલી જશે। હવે તમારે સમરસ હોસ્ટેલ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। જેવા તમે ક્લિક કરશો તો આ લોગિન ફોર્મ બતાવશે। હવે અહીં તમારે લોગિન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, જો તમે સમરસ હોસ્ટેલ કે તેની વેબસાઇટ સાથે પહેલાંથી જોડાયેલા હોય તો અહીં ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચા કોડ એન્ટર કરીને પછી લોગિન કરવાનું રહેશે। અને જો તમે નવા વિદ્યાર્થીઓ હોય તો અહીં રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આપણે શરૂઆતથી જ આગળ વધીએ એટલે કે રજિસ્ટરથી ચાલુ કરીએ। તો અહીં રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે। હવે યુઝર રજિસ્ટ્રેશન ડિટેલ્સ તમારે ભરવાની રહેશે મિત્રો। તો જોઈએ મિત્રો, ફર્સ્ટ નેમમાં તમારું નામ દર્શાવવાનું રહેશે। મિડલ નેમમાં તમારા પિતાનું નામ દર્શાવવાનું રહેશે અને સરનેમમાં તમારી અટક દર્શાવવાની રહેશે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ, અહીં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે। ત્યારબાદ આવશે ઈમેલ આઈડી, અહીં તમારી ચાલુ ઈમેલ આઈડી નાખવાની રહેશે મિત્રો। ત્યારબાદ અહીં કન્ફર્મ ઈમેલ આઈડી, જે ઈમેલ આઈડી તમે અહીં દર્શાવો છો એ જ ઈમેલ આઈડી અહીંયા નાખવાની રહેશે। ત્યારબાદ આવશે આધાર કાર્ડ નંબર, અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ આવશે પાસવર્ડ। મિત્રો, અહીં તમારે ધ્યાન રાખવું કે અહીં ઈમેલ આઈડીનો પાસવર્ડ દર્શાવવાનો નથી, અહીં તમારે જાતે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે। દાખલા તરીકે ABCD@123। હવે એન્ટર અ કેપ્ચા કોડ, આ કેપ્ચા કોડ અહીં દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે રજિસ્ટર બટન પર ક્લિક કરશો એટલે તમારા પાસે આઈડી એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ અહીં તમે બનાવ્યો છે એ આવી જશે। હવે અહીં તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ આ ફોર્મ ખુલી જશે। આ સ્ટેપ 1માં આપેલ આ તમામ રૂલ્સ તમારે વાંચી લેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો, અને તમામ નિયમો વાંચ્યા બાદ અહીં 1 નંબર પર આઈ એગ્રી બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ 2 નંબર પર સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે। જેવા તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જશે। હવે અહીં તમારી પર્સનલ ડિટેલ્સ માંગવામાં આવેલી છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ ટાઈપ, વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિદ્યાર્થીઓ હોય તો અહીં ન્યૂ બટન પર ક્લિક કરવાનું, અને જો તમે જૂના વિદ્યાર્થીઓ હોય અને રિન્યૂ કરવા માગતા હોય તો રિન્યુઅલ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આવશે નેમ ઓફ સ્ટુડન્ટ, અહીં તમારું નામ દર્શાવવાનું રહેશે। ત્યારબાદ આવશે ડેટ ઓફ બર્થ, અહીં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે। હવે આવશે એજ, અહીં તમારી ઉંમર દર્શાવવાની રહેશે। ત્યારબાદ આવશે કાસ્ટ, અહીં તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે। દાખલા તરીકે ST, SC, OBC, તમે જે હોવ એ અહીં દર્શાવવાનું રહેશે। ત્યારબાદ આવશે સબકાસ્ટ, સબકાસ્ટમાં પ્લીઝ સિલેક્ટ પર ક્લિક કરી તમારે તમારી અટક દર્શાવવાની રહેશે।
ત્યારબાદ આવશે જેન્ડર. જેન્ડરમાં તમે મેલ ફિમેલ જે હોય એ કરી શકો છો. પછી આવશે મેરિટ સ્ટેટસ. વિદ્યાર્થી મિત્રો, જો તમારા લગ્ન થઈ ગયા હોય તો મેરિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, નહીં તો અનમેરિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવશે મોબાઈલ નંબર. અહીં તમારો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે. ત્યારબાદ આવશે ઈમેલ આઈડી. અહીં તમારી ઈમેલ આઈડી દર્શાવવાની રહેશે. ત્યારબાદ ફેમિલી એન્યુઅલ ઇન્કમ. મિત્રો, અહીં તમારી આવક દર્શાવવાની રહેશે. ધ્યાન રાખો મિત્રો કે આ આવકના પ્રમાણપત્રમાંથી જ દર્શાવવાની રહેશે, કારણ કે ભવિષ્યમાં કદાચ જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વારો આવે તો કંઈ ભૂલ ન સર્જાય. ત્યારબાદ આવશે સ્ટુડન્ટ ફોટો. મિત્રો, અહીં તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો સ્ટુડન્ટ એડ્રેસમાં. અહીં તમારો રેસિડેન્ટ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો દર્શાવવાનો રહેશે. અહીં તમારો તાલુકો દર્શાવવાનો રહેશે. એડ્રેસમાં તમારું ગામનું નામ, તાલુકો, જિલ્લો અને ત્યારબાદ અહીં પિનકોડ દર્શાવવાનો રહેશે. આ તમામ વિગતો ભર્યા બાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરશો એટલે એજ્યુકેશન ડિટેલ્સ વિશે એ લોકો માહિતી માગશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ડિટેલ્સ. સૌપ્રથમ કોલેજ ડિસ્ટ્રિક્ટ એટલે અહીં તમે જે કોલેજમાં સિલેક્ટ કર્યું છે તેનો જિલ્લો દર્શાવવાનો રહેશે. ત્યારબાદ આવશે કોલેજ નેમ. અહીં કોલેજનું નામ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આવશે કોર્સ નેમ. અહીં તમે જે કોર્સ લીધો હોય, દાખલા તરીકે BA, MA, LLB કોઈ પણ કોર્સ લીધો હોય તો અહીં તમારે સિલેક્ટ કરવાનો રહેશે. કોલેજ એડ્રેસ. અહીં તમારે કોલેજનું એડ્રેસ નાખવાનું રહેશે. ત્યારબાદ આવશે આર યુ ફાઇનલ યર સ્ટુડન્ટ. જો તમે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો યસ બટન પર ક્લિક કરવાનું રહેશે, નહીં તો નો બટન પર ક્લિક કરી દેવું જોઈએ. ત્યારબાદ આવશે ડિટેલ્સ ઓફ પાસ્ટ એક્ઝામ. સૌપ્રથમ આવશે મિત્રો પાસ્ટ કોર્સ લેવલ. અહીં તમારે કોર્સનું લેવલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે પાસ કોર્સ નેમ. અહીં તમારે જે કોર્સ પાસ કરીને આવ્યા છો તે કોર્સનું નામ દર્શાવવાનું રહેશે. દાખલા તરીકે BA, BCom કોઈ પણ તમે જે કોર્સ કરીને આવ્યા છો એ કોર્સ દર્શાવવાનો રહેશે. ત્યારબાદ આવશે કોલેજ નેમ. અહીં તમારે કોલેજનું આખું નામ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આવશે પર્સન્ટેજ. મિત્રો, ધ્યાન રાખો કે આ પર્સન્ટેજ સાવચેતીપૂર્વક તમારે નાખવાનું રહેશે, કારણ કે આ પર્સન્ટેજને ધ્યાનમાં લઈને તમારું સમરસ હોસ્ટેલનું એડમિશનનું મેરિટ બનશે. ત્યારબાદ આવશે પાસ યર. અહીં તમે જે વર્ષમાં છેલ્લી પરીક્ષા પાસ કરીને આવ્યા હોય તેનો વર્ષ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આવશે કોલેજ એડ્રેસ. અહીં છેલ્લી કોલેજ તમે જ્યાં કરી હોય તેનું એડ્રેસ પૂરેપૂરું દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આ તમામ વિગતો ભરી દેશો એટલે આ બંને ઓપ્શનમાં ઓટોમેટિકલી વિગતો આવી જશે. આમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી નહીં મિત્રો. હવે આગળ વધીએ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીએ. જો તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો તો આ ફોર્મ ખુલી જશે. આ ઓર્ડર ડિટેલ્સમાં આ ત્રણમાંથી તમને જે કાંઈ લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને સિલેક્ટ કર્યા બાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો ડોક્યુમેન્ટ્સ અપલોડનું અહીં ઓપ્શન આવી જશે. મિત્રો, માંગવામાં આવેલ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે અને માત્ર 5 MB કે તેથી નીચે
એટલી જ સાઇઝમાં આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એક્ઝામ માર્કશીટ. અહીં તમારે છેલ્લા સેમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ આવશે લિવિંગ સર્ટિફિકેટ. અહીં તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC દર્શાવવાની રહેશે. ત્યારબાદ આવશે કાસ્ટ સર્ટિફિકેટ. અહીં તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આવશે ઇન્કમ સર્ટિફિકેટ. અહીં તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આવશે આધાર કાર્ડ. અહીં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનો રહેશે. આ તમામ બાબતો ઓરિજિનલ અપલોડ કર્યા બાદ હવે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરતાં સેવ એન્ડ નેક્સ્ટ બાદ અહીં તમને 2 સવાલ પૂછવામાં આવે છે. તમે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો? મિત્રો, તમારા પર જો કોઈ FIR થઈ હોય તો તમે યસ બટન પર ક્લિક કરજો, નહીંતર નો બટન પર ક્લિક કરી દેવું. તમે કોઈપણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈપણ પ્રકારના ચેપી રોગથી પીડાઓ છો? જો તમને કોઈપણ પ્રકારનો રોગ હોય તો તમે યસ બટન પર ક્લિક કરજો અને ન હોય તો નો બટન પર ક્લિક કરજો. આમાં વિદ્યાર્થી મિત્રો બધાનો મોટે ભાગે નો આવશે. હવે અહીં તમારે સિલેક્ટ કર્યા બાદ આ તમામ બાબતો તમારે ધ્યાનથી વાંચી લેવું. વાંચ્યા બાદ અહીં આ બોક્સમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે મિત્રો. હવે તમામ અરજીઓ સમરસ હોસ્ટેલને મળી જતાં તેઓ દ્વારા એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એ મેરિટ લિસ્ટમાં જો તમારું નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે સમરસ હોસ્ટેલ ખાતે જવું પડશે અને ત્યારબાદ તમને એડમિશન મળવા પાત્ર રહેશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી YouTube ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.